જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે થોડીક તલ વિશેની વાત કરશું કે તલના ભાવ વિશેની, તો ધ્યાનથી વિડીયો સાંભળજો મિત્રો। આપણે અવનવા વિડીયો તો કાયમી મૂકતા જ આવીએ છીએ, પણ આપણે જે જીતેશ કે આહિર જે ચેનલ હતી, ચેનલની અંદર પ્રોબ્લેમની હિસાબે આપણે અત્યારે એમાં વિડીયો મૂકતા નથી। આપણે અત્યારે જે જીતેશ આહિર નામની જે ચેનલ છે, એટલે જૂના મિત્રો કોઈ આપણે આમાં વિડીયો જોતા હોય કે નવા મિત્રો હોય તો આપણી ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબર કરી લઈઓ, જેથી કરી અવનવા વિડીયો ખેડૂતો માટેથી કાયમી અવનવા વિડીયો આવતા રહેશે। અને સારો વિડીયો લાગે તો આગળ શેર કરજો, વિડીયોને લાઇક કરજો, જેથી કરી મિત્રો કે જ્યારે વરસાદની રાહ જોતા હોઈએ છીએ કે વરસાદ સારો થાય તો ખેડૂતોને સારું વરસ થાય, ઉત્પાદન સારું થાય, પણ આપણે એક ભાવની પણ વાત જોતા હોઈએ છીએ કે સારો એવો બજાર ભાવ આપણને જડે ને મિત્રો, તો ક્યાંક ને ક્યાંક આપણને સારો એવો ફાયદો થાય। કેમ કે અત્યારે જો તલની વાત કરીએ આપણે તલના ભાવ વિશેની, તો અત્યારે તલના ભાવ જોઈએ તો આમ તો તરીએ તલના ભાવ પડ્યા છે કે 2000 રૂપિયાની આસપાસ તલના ભાવ, એટલે જે આપણે છેલ્લા 3, 4, 5 વર્ષથી તલના ભાવ છે એના બદલામાં તરિયાના ભાવ કહેવાય છે। અને ખેડૂતોને આ વખતે તલની અંદર બહુ મોટી નુકસાની પણ છે માવઠાના વરસાદના હિસાબે। તો મિત્રો એક ખાસ મારી વિનંતી છે, આજે હું તલના ભાવ વિશેની વાત કરું ને તમને, તો જે ખેડૂત મિત્રોને અત્યારે હવે લગભગ થોડાક દિવસની અંદર અત્યારે તલ વઢાવવાનું ચાલુ થઈ ગયું છે, ઘણીને ઉભડા પડ્યા છે, તો હવે તલ ખેરવાનું ચાલુ થાય એટલે નવા તલ માર્કેટની અંદર જો કે અત્યારે આવવા માંડ્યા છે, પણ ખેડૂત મિત્રોને એક મારી ખાસ વિનંતી છે કે જો તમારે અત્યારે જરૂર ન હોય ને તો તલનું વેચાણ કરતા નહીં, કેમ કે તલના ભાવ મિત્રો 100% થવાના છે, ફાઇનલ છે। અને તલની બજાર આમ આપણે વાત કરીએ ને તો તલની બજાર મારા અંદાજ પ્રમાણે 2500 ઉપર બજાર જવાની શક્યતા પૂરેપૂરી છે। પણ હા, એક ખાસ ધ્યાન રાખજો કે જે ઇન્ટરનેશનલ બજારો હોય છે, લેવડ દેવડની આપણે આયાત નિકાસ બધા થતા હોય છે, એની અંદર આપણે એક વસ્તુ નક્કી આમ નથી કરી શકતા કે ભાઈ 15 દિવસમાં જ ભાવ થાય કે 20 દિવસમાં ભાવ થાય, સમય પણ વયો જતો હોય છે, એનું આપણે પરફેક્ટ ફાઇનલ નથી કહી શકતા। પણ હા, એક ફાઇનલ કહું છું કે ઓગસ્ટ મહિનો મારો અંદાજ છે ત્યાં સુધી કે ઓગસ્ટ મહિનો આવશે અને આપણે જે આપણી શ્રાવણ મહિનાની આઠમ ગઈ આપણે કે એની આસપાસ તલની બજાર એની ત્યાં સુધીમાં તલની બજાર ગમે ત્યારે મિત્રો 2500 ને પાર પણ કરી શકે છે। હવે ઘણા મિત્રો કહેતા હોય તો આપણે આપણી જે ઓલી ચેનલની અંદર આપણે ચણાના ભાવ મૂક્યા હતા, ચણાના ભાવ 1200 રૂપિયા થાય। હા મિત્રો, ચણાના ભાવ તે પછી ત્યારે 950 ને 1000 રૂપિયાની આજ ભાવ હતા, તે પછી 1100 રૂપિયાના ભાવ થયા છે। સરકારની ખરીદી 1130 રૂપિયાની છે મિત્રો, પણ ચણાના ભાવ હજી તમને કહું છું, ઘણા ખેડૂત મિત્રોને ત્યારે પણ મેં કીધું હતું કે ભાઈ ભાવ આપણે જોતા હોય તો થોડીક રાહ જોવી પડતી હોય છે, ક્યારેક કારણોસર બજારની અંદર ઉછાળો ક્યારેક મોડો પણ આવતો હોય છે, એટલે બજારમાં કંઈક પ્રોબ્લેમ થતા હોય તો આપણે એવું નહીં સમજી લેવાનું કે હવે ચણાના ભાવ કે આના ભાવ ન થાય કોઈ પણ પાકના। પણ હા, અત્યારે જે પોઝિશન લાગે, કારણ કે આપણે જે તલ છે, તલ આપણે વધારે પૂરતા છે ને કોરિયાની અંદર જે લોકો છે ને કોરિયા તલનું તેલ વધારે પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને ખાય છે, એટલે કોરિયાવાળાએ આ વખતે મારે 2-3 દિવસ પહેલાં જ વિડીયો મૂકવો હતો મિત્રો, પણ આપણે 2-3 દિવસ મોડું થઈ ગયું છે કે કોરિયાવાળાએ આપણે જેટલા એમ માનો ને કે લગભગ 13,000 મેટ્રિક ટનનું ઓર્ડર આપણે એને ટૂંકમાં ટોટલી એનો જે આખા વર્ષનો ઓર્ડર છે ને ટોટલી ઓર્ડર આ વખતે ઇન્ડિયાને આપ્યો છે, આપણે ભારતને। એટલે આ વખતે તલ આપણા ઘણા બધા બહાર જવાના છે, અને સૌરાષ્ટ્રની અંદર આમ તો ગુજરાત આખાના પણ સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર ખૂબ જ છે, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ આ વખતે થોડુંક નબળું રહેવાનું છે મિત્રો, કેમ કે વરસાદની હિસાબે ઘણી બધી નુકસાની થઈ છે। એટલે ખાસ મારી વિનંતી છે કે બને ત્યાં સુધી જો અત્યારે છે ને તલની બજાર આ તરિયાની જ કહેવાય, આથી ભાવ ઓછો તો થવાનો જ નથી મિત્રો, 2000 રૂપિયાથી ઓછો ભાવ થવાનો નથી ક્યારેય, પણ મારા અંદાજ પ્રમાણે 2500 ઉપર બજાર પાર કરે એ ફાઇનલ છે। થોડીક તમારે રાહ જોવી પડે એ પણ 100%ની વાત છે, કેમ કે તાત્કાલિક બજારમાં અત્યારે નવા તલ આવતા હોય તો આ ભાવમાં અત્યારે 2000 રૂપિયામાં આપણે ઘણા બધા ખેડૂત મિત્રો વેચવા નીકળે જ છે, તો વેપારીને શું હોય, જ્યાં સુધી સસ્તું જડતું હોય ત્યાં સુધી તો એ લોકોનું એક મોટું એસોસિએશન હોય છે, એની અંદર તો બહુ મોટું બધું હોય છે, પણ એમાં આપણે ઊંડું નથી ઉતરવું। પણ આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે, જરૂર ન હોય તો તલ આપણે વેચવાના ખાતા નથી, આપણે તલ રાખી દેવાના છે મિત્રો। અને અવનવા વિડીયો તો કાયમી આવતા રહેશે,
અને બીજું મિત્રો એક 25 તારીખની આસપાસ કે 23, 22, 23ની અરબી સમુદ્રની અંદર કાંઈક હલચલ થવાની છે અને કદાચ વરસાદની સંભાવના કેવી છે એ આપણે આગળ 1-2 દિવસમાં એનો વિડીયો મૂકશું હું છે, પણ આગળ કાંઈ એનું નક્કી નથી કહી શકતું. અને જે હવામાન ખાતું આપણે એને એમ કહે છે કે વરસાદ અત્યારે જે ચોમાસું આપણે વહેલું આવશે એના વિશે આપણે સચોટ માહિતી આપશું. અને વરસાદ ચોમાસા દરમિયાન કઈ તારીખોમાં અને કેવો વરસાદ પડવાનો છે એની પણ આપણે સચોટ માહિતી આપશું મિત્રો. તો અવનવા વિડીયો કાયમી જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.